જગદીશભાઈની અને મીનાબેનની પુત્રી કિંજલબેનના લગ્ન પ્રસંગે ને આમો પચણ કેસરા મારા પિતાજી એના હું રતનસિંહભાઈના દીકરા ગોવિંદભાઈ અને નીતેશભાઈ મામેરું લઈને પધાર્યા છે. તો આ પ્રસંગે અમને નિયાણાના આશીર્વાદ લેવા અમે પધારેલા કે અમારા નિયાણા એ સુખી હોય અને એના આશીર્વાદથી અમે પણ માતાજી અમારી ચડતી રાખે એવા અમને અંતિમ આશીર્વાદ મળે. અને બીજું કે દીકરી આપણી કિંજલ એ સંસાર માણસે એટલે ત્યાંની ઘર લક્ષ્મી થશે. અને આગળના જમાનામાં દીકરીને માતા એવા સંસ્કારો દેતા કે માતા કહે કે દીકરી તું જાજે તો સૂર્યદેવના નમસ્કાર કરજે નાહી ધોઈ સવારમાં. અને બીજું દીકરીને કહ્યું કે દીકરી કોઈ પગલું ન ભરજે કે તારા સંસારનો ભડકો થાય. ને બીજું કે દીકરી તું લેજે પણ દેજે માં. અને ચોથું કહ્યું કે દીકરી તું દેજે પણ લેજે નહીં. આવા એને 4 ભલામણ કરી. તો એની સાસુને સંશય થયો કે આ બધું દીકરી હા કરતી આવે તો પછી હવે હું એને શું કરે. જે થોડા દિવસ થયા તો કે હું વેવાણને બોલાવીશ અને રાતને પૂછી જોઈશ બધું કે તમે કહેતા હતા કે વેવાણ કે આપણે સૂર્યદેવના નમસ્કાર કરશે. તો હવે એ શું હું કાંઈ તમારી દીકરી એવું કાંઈ નથી કે ઘરમાં વડીલો છે એ તમારા વડીલો એ સૂર્ય સમાન હોય તો એને તો નમસ્કાર કે તમારી દીકરી એકદમ વડીલોને નમસ્કાર કરે મળે એકદમ. તો પછી બીજું તમે કહ્યું કે ભડકો થશે ને આમે કે એના જીવનસાથી પતિનું એકદમ માન થઈ રહેશે તો એના જીવનમાં કદી કોઈ આંચ નહીં આવે, તો એના જીવનમાં કોઈ ભડકો નહીં થાય. અને ત્રીજું કહ્યું કે તમારે ઘરે બધું મહિલા મંડળ આવે અને બેઠ્યું હોય અને બધું વિચારધારા મિટિંગ કરતી હોય એમાં તું સારા વિચારો લેજે પણ તારા ખોટા વિચારો ન દેજે. અને ચોથી ભલામણ કરી કે દીકરી દેજે પણ લેજે નહીં. એટલે તારા આડોશી પાડોશી હોય અને કાંઈ ખૂટતી વસ્તુ હોય એના કારણે કે કાંઈ સાકર ખૂટતી હોય કે ચા ખૂટતી હોય કે કાંઈ બી ખૂટતું હોય તો તું દેજે પણ ફરી માગજે માં. આગળના સંસ્કૃતિમાં આવા માના સંસ્કારો હતા તો એ દુઃખી ન થાય. અને બીજું આવા પ્રસંગમાં બધા આપ પધાર્યા છો તો દૂર દૂરથી જેમ પધાર્યા કેમ વાદળા ભેગા થાય અને આપણે વરસાદ પડે ને આનંદ થાય એવો આજે આપણે આનંદ થઈ રહ્યો છે. અને કવિએ કહ્યું છે કે અષાઢ ધંધુલીએ બલીએ વાદળ દેવળ ચવળિયા મોહનાર મોલી પલાહેલીએ નીરજલે ન જલે નલિયા ચંદ્ર ઘારે અગાજ કરે ઘર પર બોસન ઉભરિયા અજમલ ન થૂતણા ચારણ સોય તણા મન સાંભળિયા એ મને આ સોય તણા રસ સાંભળિયા આજે એવો આનંદ થઈ રહ્યો છે. અને બીજું કે આપણી પટેલની જ્ઞાતિમાં આવા સારા દીકરીને આપણે રિવાજો ત્યારે કવિએ કહ્યું છે કે છે પટેલો નાતના સગળા નમે છે નાતને ગંગા સમી છે જ્ઞાતિ સગળા નમે છે નાતને એના રિવાજો પાળવા આ પ્રત્યેક જનોનો ધર્મ છે. અરે જ્ઞાતિ પિતા પરમાત્મા પૂજા એ સદ કર્મ છે. અસ્તુ માતાજી બધાને ચડતી રાખે ને આ પ્રસંગે આપણે સારું નિર્વિઘ્ને આપણે થઈ જાય અને માતાજી એવી ચડતી રાખે. ઉમિયા માતા પાસે પ્રાર્થના છે, ભગવાન શિવ પાસે પ્રાર્થના છે. બોલો લક્ષ્મીનારાયણ ભગવાનની.